નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભર ઉનાળે પાટણ શહેરમાં ઉઠ્યો પાણીનો પોકાર. મોતીસા વિસ્તારમાં આવેલા જક્ષીવાડામાં ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી આવતું હોવાની ઉઠી રાવ. ભાજપ શાસિત પાલિકા દ્વારા વેરાઓ ડબલ કરવા છતાં શહેરીજનોની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. વિલાસ પરિવારે વિશ્વ પર્યાવરણ દિવસે પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી સમાજને પર્યાવરણ જાળવણી માટે ચીંધી નવી રાહ. સ્વર્ગસ્થ નીલ ઠક્કરને 16 વૃક્ષો વાવી દત્તક લઈ 16 મણ પક્ષીઓને ચણ નાખી આપી હરિત શ્રદ્ધાંજલિ. દલપતરામ ઠક્કરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉમરાનું વૃક્ષ વાવી તેઓને પણ આપી શ્રદ્ધાંજલિ. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે મહોલ્લા અને પોળોમાં ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે ભર ઉનાળે પાટણ શહેરમાં પાણીનો પોકાર ઉડતા સ્થાનિક રહીશો નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની ફરજ પડી રહી છે. ત્યારે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી આવતા પાણીની ફરિયાદો કરવા છતાં પણ તેઓ દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં કોઈ ધ્યાન ન આપતા અને તેઓની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશોને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી રહી છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મોતીસા વિસ્તારના જક્ષીવાડા મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભની ચેમ્બરો ચોકઅપ થઈ જવાના કારણે દૂષિત પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યા છે અને ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જવાના કારણે પીવાનું પાણી પણ અશુદ્ધ અને વાસ મારતું આવતું હોવાથી ભર ઉનાળે સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે. ત્યારે આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને ઓછું પાણી આવતા ભર ઉનાળે પાટણમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનિક લોકો આજરોજ વોટર વર્કર શાખાના ભરત મોદીને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. ત્યારે ઓછા પ્રેશરથી પાણી આવતા હોવાની રજૂઆતને ધ્યાનમાં લઈ બપોર સુધી આ સમસ્યાનો હલ થઈ જવાની સ્થાનિક લોકોને હૈયાધારણા આપી હતી. દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ હૈયાધારણા આપી હતી. ત્યારે ખાન સરોવર તળાવનું લેવલ નીચું હોવાના કારણે હાલ સમગ્ર પાટણ શહેરમાં ઓછું પાણી આવતું હોવાનું જાણવા મળ્યું હતું અને હજુ 4 દિવસ ખાન સરોવરનું લેવલ આવતા થવાથી 4 દિવસ સુધી પાણી ઓછું મળવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક લોકોએ વહેલી તકે ભૂગર્ભમાં રેલાતા ગંદા પાણી, ઓછા પ્રેશરથી આવતું પાણી અને દૂષિત પાણી આવવાની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. पानी भी नहीं आता, गटर भी भरा के गटर रास्ते भी कोई नहीं आता. आज 15 दिन से हम कंप्लेन लिखा था नरेश साहब को, कहते नरेश साहब भी कुछ नहीं करते. ने पीने का पानी भी थोड़ी बार आता है बंद हो जाता, 5 मिनट आता बस, વધારે भी नहीं आता, धीमा होता है. मोटर बिना तो पानी भी नहीं चढ़ता. अमुक टाइम पे खराब परसों खराब पानी आता है, एकदम पीला पानी आता है. 8 अठवाडिये ऐसी ऐसा है. પાટણ શહેરના પદ્મનાભ 4 રસ્તા પાસે એક વિચિત્ર અને દિલધડક અકસ્માતની ઘટના બની, જેમાં એક કાર ચાલકને ગાડી બેકાબુ બનતા અકસ્માતના ડરના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પદ્મનાભ 4 રસ્તા નજીકની કેનાલમાં ખાબકી હતી. જોકે આ ઘટનામાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા સુજલામ સુફલામ આધારિત ખોરસમ પાઇપલાઇન દ્વારા પદ્મનાભ 4 રસ્તા પાસેની કેનાલ મારફતે સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચાડાય છે. ત્યારે ગત રોજ મોડી સાંજે પદ્મનાભ ચોકડી પાસેની આ કેનાલમાં ચાણસ્મા તરફથી આવી એક 4 વ્હીલ ગાડીના ચાલકને આગળ જતી એસટી સાથે અકસ્માતનો ડર ઊભો થતાં તેને ગાડીને રોડ સાઈડ ઉતારતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પદ્મનાભ 4 રસ્તા નજીકની કેનાલમાં ખાબકતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ અકસ્માતમાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં હિંગડા ચાચર ચોકથી બગવાડા દરવાજા સુધી રોડ કરવામાં આવ્યો હતો. સદર રોડમાં નગરપાલિકાના નીતિ નિયમોનું છેડે ચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને નીતિ નિયમ મૂકીને રોડ બનાવવામાં આવ્યો હતો. સદર રોડમાં જે પ્રમાણે માલ સામાન અને મટીરીયલ વાપરવું જોઈએ તેના કરતાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને રોડ બનાવ્યો હતો. તેથી તેનો ઢાંક પીછળો કરવા માટે રોડ ઉપર સિમેન્ટ યુક્ત પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જેથી વેપારીઓ અને પાટણના નાગરિકોને કોઈ પણ ખબર ના પડે. પરંતુ કુદરતી ગરમીનો માહોલ વધતા સૂર્યનારાયણ દેવે પાટણ નગરપાલિકાના શાસકોની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી હતી અને રોડ ખરાબ રીતે બનાવેલો હોવાથી તેની ડામર પીગળી ગયો હતો. તેથી આજે ફરી કોન્ટ્રાક્ટર તરફથી સવારે સિમેન્ટયુક્ત પાવડર નાખવામાં આવ્યો હતો. પરંતુ આ પાવડર નાખવાથી સ્થાનિક વેપારીઓ અને પાટણના પ્રજાજનો ખૂબ હેરાન પરેશાન થયા હતા અને તેમના આરોગ્યમાં તકલીફ પડે અને આરોગ્ય જોખમ એ રીતે કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી. પાટણ શહેરમાં ચૂંટણી દરમિયાન પાટણ નગરપાલિકા કોન્ટ્રાક્ટર દ્વારા નવીન પેવર રોડ બનાવવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટરે ટેન્ડર તો ખાસા મહિના પહેલાં લીધું હતું, એ પછી કોઈ પણ કામગીરી કરી ન હતી. પણ લોકસભાની ચૂંટણી જાહેર થતાં પાર્ટીના મુખ્ય રોડ ઉપર ખાડા ખૈયા હોવાથી અને ભારતીય જનતા પાર્ટીની કોઈ કામગીરી ન દેખાતું આ કોન્ટ્રાક્ટરે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરવાના હેતુથી જે કામનો વર્ક ઓર્ડર સમય પહેલાં લીધો હતો, ચૂંટણી સમયની કામગીરી ચાલુ કરી હતી. પાટણના મહત્વનો રોડ હિંગળાચાથી બગવાડાના મહત્વના રોડની અંદર આ કોન્ટ્રાક્ટરે ભારતીય જનતા પાર્ટીની શાસકોની મિલીભગતથી જે ભ્રષ્ટાચાર રૂપી જે કામગીરી કરી છે એ પાટણની પ્રજાને નરી આંખે દેખાઈ આવે છે. સૂર્યના દેવે આ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચારને ઉજાગર કરી છે. જે નવીન પેવર રોડ હિંગળાચાથી બગવાડા બનાવવામાં આવ્યો હતો એ પેવર રોડ ડામર પર પીગળી ગયો હતો. તેનો ઉબાળો થતાં આજે કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટયુક્ત પાવડર નાખવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારનો ઢાક પીછોડો કરવાનો પ્રયાસ આ કોન્ટ્રાક્ટર દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિમેન્ટ પાવડર નાખવાના કારણે આજ પાટણની પ્રજા હેરાન થાય છે, પાટણના વેપારીઓ હેરાન થાય છે અને જે રાહદારી જે ચાલતા લોકો પણ હેરાન થાય છે, કારણ કે એમના ચપ્પલ ટાયરમાં ડાંબર ઘૂસી જાય છે. મારી આપના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી છે કે આ તમામનું જે ડાંબરોની કામગીરી કરવામાં આવી છે એની મટીરિયલની નગરપાલિકા નિયમ પ્રમાણે વાપરવામાં આવ્યું છે કે નથી એની તકેદારી કરીને જાંચ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરનું બિલ રોકવા માટે મારી ચીફ ઓફિસરની વિનંતી છે. બીજી આપણા માધ્યમથી વિનંતી છે કે પાટણના હરેક પદુડા જે વેપારીઓ જે નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવા ગયા હતા, તો મારી એક વિનંતી છે કે 10 મિનિટ આ સૂર્યનારાયણ દેવના કારણે જે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ઉજાગર થયો છે, આ વેપારીને મારી વિનંતી છે કે જે નગરપાલિકા વેપારીનું સન્માન કરવા ગયા હતા, એક 10 મિનિટ આ ડાંબર ઉપર બેસીને પાટણની પ્રજાને શાંત કરાવે. રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં 5 જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પાટણ વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 7 પ્રજાતિ જેમ કે રુદ્રાક્ષ, આસોપાલવ, બોરસલ્લી, આંબલી, કરણ અને પારસ પીપળોના 35 વૃક્ષોના વાવેતર સાથે ત્રીજા સમર સાયન્સ કેમ્પની ભવ્ય શરૂઆત કરાઈ હતી. પાટણ વન વિભાગના કર્મચારીઓ શ્રી જયેશ બારી, સુનિલ પરમાર, શ્રીમતી આશાબેન ચૌધરી, વર્ષાબેન ઠાકોર વગેરે સાયન્સ સેન્ટર ખાતે છોડ સાથે પહોંચ્યા હતા અને વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં જોડાયા હતા. સમર કેમ્પમાં ભાગ લેનાર શાળાના બાળકોએ વૃક્ષારોપણ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સમર સાયન્સ કેમ્પ માટે 7 જિલ્લાની 40 શાળાઓના ધોરણ 6 થી 9ના ઘણા બધા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 34 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. સમર સાયન્સ કેમ્પમાં STEM, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઝ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ, સાયન્સ સેન્ટરની ગેલેરીની વિઝિટ સાથે હ્યુમન એનાટોમી, DNA અને પ્રયોગશાળાના સાધન પર વર્કશોપ, સૂર્યમંડળ પર સાયન્ટિફિક શો, ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે ડોક્યુમેન્ટરી શો, ફન વિથ ફિઝિક્સ પર વર્કશોપ, વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પર ચિત્ર સ્પર્ધા અને બ્રેઇન ફોકસ અને બકેટ બોલ ગેમ્સનો સમાવેશ થયો છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે. વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટ દ્વારા 5મી જૂન પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી રોટરી હોલ મહેસાણા ખાતે કરવામાં આવી હતી. જેમાં મહેસાણા અને પાટણ જિલ્લાના 30 ગામોમાંથી 2 પ્રતિનિધિ તથા 2 જિલ્લાની 30 હાઈસ્કૂલના પ્રિન્સિપલશ્રીઓ, ફોરેસ્ટ ખાતા, ગુજરાત પ્રદૂષણ બોર્ડ, વૈદિક વિચાર પરિવારના કાર્યકરો સહિત ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષાવરણ પ્રેમીઓએ હાજરી આપી હતી. અધ્યક્ષ સ્થાને જાણીતા સામાજિક અગ્રણી મનુભાઈ ચોકસી, પર્યાવરણવિદ નીતિનભાઈ પટેલ, પ્રાઇમ ગ્રુપ પરમેશ્વર ગ્રુપના બિલ્ડર BM પટેલ, માધવ ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગભાઈ પટેલ, વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ત્રિભુવનદાસભાઈ પટેલ, ફોરેસ્ટ ખાતાના પ્રતિનિધિઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સૌએ વૃક્ષારોપણ કાર્ય વિશે ખૂબ ઉમદા વિચારો રજૂ કર્યા હતા. આગામી વર્ષે ટ્રસ્ટ દ્વારા 10,000 વૃક્ષો વાવવાના સંકલ્પ સૌએ સહયોગ દેવાની ખાતરી આપી હતી. મનુભાઈ ચોકસી સાહેબે 1,000 વૃક્ષ વાવેતર સાથે યોગ્ય ઉછેર કરનારને દર વર્ષે 20,000 રૂપિયા પ્રોત્સાહન,
સતત 3 વર્ષ સુધી આપવાની જાહેરાત કરી હતી. માધવ ફાઉન્ડેશન તથા શ્રી BM પટેલ સાહેબે પણ વૃક્ષારોપણ કાર્ય માટે આર્થિક સહયોગની ખાતરી આપી હતી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલ દ્વારા ટ્રસ્ટની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી, જેથી ઉપસ્થિત સૌ મહાનુભાવો આમંત્રિત મહેમાનોએ ખૂબ સારી પ્રશંસા કરી હતી. તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ શહેરના જાણીતા બિલ્ડર અને હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનતા વિપુલભાઈ ઠક્કરના પુત્રને તાજેતરમાં તેઓના પરિવાર પર દુઃખની આકસ્મિક ઘડી આવી પડી હતી. તેવા ઠક્કર સમાજના યુવા સેવાભાવી આગેવાન લાલેશભાઈ ઠક્કર, વિપુલભાઈ ઠક્કર અને જગદીશભાઈ ઠક્કર પરિવાર દ્વારા સ્વર્ગસ્થ નીલ ઠક્કરની આત્માની શાંતિ માટે હરિત શ્રદ્ધાંજલિ સ્વરૂપે સરસ્વતી નદીના તટે આવેલ સહસ્ત્ર તરુવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી સ્વર્ગસ્થ નીલને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. 16 વર્ષીય સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં વિશ્વ પર્યાવરણ દિવસે સહસ્ત્ર તરુવન ખાતે 16 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરી દત્તક લેવામાં આવ્યા હતા. તદુપરાંત દલપતભાઈ ઠક્કરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓને પણ એક વૃક્ષ વાવી હરિત શ્રદ્ધાંજલિ તેઓના પુત્રો દ્વારા આપવામાં આવી હતી. 16 વર્ષીય સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં 16 મણ પક્ષીઓને ચણ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિલાસ પરિવારના સભ્યોનું ગ્રીન એમ્બેસેડર નિલેશ રાજગોર દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળા સહિત પુસ્તક આપીને તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સ્વર્ગસ્થ નીલ ઠક્કરને આપવામાં આવેલી હરિત શ્રદ્ધાંજલિના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્વર્ગસ્થના પરિવારજનો સહિત સગા સંબંધી અને સ્નેહીજનો સાથે પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજગોરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે લાલેશ ઠક્કરે જણાવ્યું કે ચાલુ સાલે 45 ડિગ્રીથી વધુનું તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે વસ્તી વધારો થતાં વૃક્ષો કપાઈ રહ્યા છે, જેના પરિણામે ચાલુ સાલે 45 ડિગ્રીથી વધુનું તાપમાન મળ્યું હતું. ત્યારે માત્ર વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જ વૃક્ષારોપણ મર્યાદિત રાખી દરેક ભારતીય નાગરિકે પોતાના વડીલોની પુણ્યતિથિ કે ઘરમાં આવતા તમામ સભ્યોના જન્મદિન પ્રસંગે એક વૃક્ષ વાવવાની અપીલ કરી હાલ ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા પહેલ કરવા અપીલ કરી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. અમારા ઘરની અંદર નીલ ઠક્કર અમારા નાના ભાઈનો પુત્ર અર્ધવાર મુકામે ગંગા નદીમાં જે ઘટના બની એ આપ સૌ જાણો છો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો એને હરિત શ્રદ્ધાંજલિ આપવાની અમારા પરિવારની ઈચ્છા થઈ. ભાઈ શ્રી નિલેશભાઈ વારંવાર અમને કહેતા હતા કે ભાઈ અહીંયા આવી અને વૃક્ષો વાવીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો એનો નિમિત્ત પણ છે, એટલે અમે એ 16 વર્ષનો હતો એટલા માટે આજે 16 વૃક્ષ અમે દત્તક લીધા છે અને અહીંયા અમારો પરિવાર હાજર રહી અને એ 16 વૃક્ષ વાવ્યા છે. અને અહીંયા એમને એક ચબૂતરો બનાવેલો છે, ત્યાં અસંખ્ય પક્ષીઓની અવરજવર છે. તો દાણા નાખવાની જે અહીંયા પ્રથા એમને શરૂ કરી છે એમાં અમે પણ એનો લાભ લીધો છે. પાટણની પ્રજાને અને આસપાસના વિસ્તારની પ્રજાને હું એવું કહેવા માગું છું કે આજે જે જોઈ રહ્યા છીએ કે આ વર્ષે ઉનાળાની અંદર 45, 46, 49 ડિગ્રી સુધીનું તાપમાન થયું, એનું કારણ વૃક્ષો કપાઈ રહ્યા છે મોટા પ્રમાણમાં અને વસ્તી વધી રહી છે આપણા દેશની અંદર. તો દરેક વ્યક્તિએ આની ચિંતા કરવી પડશે અને જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે જ આપણે વૃક્ષ વાવીએ એવું નહીં, પણ જ્યારે આપણા ઘરની અંદર કોઈ સ્વજનની પુણ્યતિથિ હોય અથવા આપણો પોતાનો કે સ્વજનનો જન્મદિવસ હોય તો એક વૃક્ષ વાવી અને એની ઉજવણી કરીશું. તો હું એવું માનું છું કે આખા દેશની અંદર આ જે તાપમાનની કે જે કંઈ બીજી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એમાં ઘટાડો આવશે. અને આજે અમે નીલને હરિત શ્રદ્ધાંજલિ આપી છે. આપ સૌ એમાં જે ભાગીદાર થયા છો, અમારા પરિવાર સિવાયના લોકો પણ જે ભાગીદાર થયા છે એમને સૌને હું આભાર માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભર ઉનાળે પાટણ શહેરમાં ઉઠ્યો પાણીનો પોકાર. મોતીસા વિસ્તારમાં આવેલા જક્ષીવાડામાં ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી આવતું હોવાની ઉઠી રાવ. ભાજપ શાસિત પાલિકા દ્વારા વેરાઓ ડબલ કરવા છતાં શહેરીજનોની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. વિલાસ પરિવારે વિશ્વ પર્યાવરણ દિવસે પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી સમાજને પર્યાવરણ જાળવણી માટે ચીંધી નવી રાહ. સ્વર્ગસ્થ નીલ ઠક્કરને 16 વૃક્ષો વાવી દત્તક લઈ 16 મણ પક્ષીઓને ચણ નાખી આપી હરિત શ્રદ્ધાંજલિ.
દલપતરામ ઠક્કરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉમરાનું વૃક્ષ વાવી તેઓને પણ આપી શ્રદ્ધાંજલિ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.